આપણે પામવું છે ને કંઈક જુદું પામવું છે. આપણો સત્સંગ છે એટલે હું કહું છું કે ખીચડીઓ સત્સંગ નથી. આયાના આરતી કરીને ખીચડી ખાઈને ઘેર ગયા એવો સત્સંગ નથી. હરેક પરે હરેક સેકન્ડે આપણો સંબંધ ભગવાન સ્વામિનારાયણ હરિપ્રસાદ સ્વામી સાથે હરેક પલે વધતો જાય એવો આ સત્સંગ છે. એટલે જાગ્રતતાનો સત્સંગ છે. આ હોંકારા પટકારા કરવા પડ્યાનું કારણ એટલું છે કે આત્મા એકવાર જાગ્રત થઈ ગયો પછી કશી જરૂર નહીં. પછી તમારે અખંડ જાણપણું મહારાજ રખાવે, પણ ત્યાં સુધી સ્વામીજીના વચનો તરફ નજર રાખવી પડે. સ્વામી કે યોગી બાપાનું એક એક પ્રસંગ મેં 5,000 વખત વાગોળ્યો છું. સાંભળી તમે કોઈ જણા વાત? 5,000 વખત વિચાર તો કરો. તો અહીંયા આપણને સ્વામીજીના પ્રસંગમાં 50-100 મળે. એને આપણે પોતાના બનાવવા પ્રયત્ન કરીએ. આપણે જીવવું છે એવું. આપણે એમ માનીએ કે સ્વામી તો અનાદિના પુરુષ એટલે જીવી શકે એવું નથી. ગુણાતીત સ્વરૂપો સ્વામીજી બોલ્યા છે માનવ કક્ષાની બહાર વર્ત્યા જ નથી. એ યોગી બાપા સવારે 3:30 ઉઠે, નાઈ ધોન પરવારીને રોટલા ઘડવા બેસે. સારંગપુર મંદિર કામ ચાલતું હતું ત્યારે સવારે 7-7:30 સુધી 300 રોટલા ઘડી કાઢે. આ રોટલા ઘડવા વાળાને વિશ્વાસ નહીં આવે આ વાત. એક જ માણસ 4 કલાકમાં 300 રોટલા ઘડે એટલે જેને કરવું હોય એનાથી થાય ને. તો 2 જણની રોટલી ના થાય, તું ગરમ કરી લેજે કે. આપણે જોઈએ છે, જુઓ આ જમાનો ખાઈ લેજે મૂક્યું છે અંદર ગરમ કરીને. હવે એ યોગી મહારાજનું જીવન કેવું છે. શાસ્ત્રીઓને રાજી કરવા માંડ્યા હતા. વિચારીએ આપણે આ વાતોને, નાની નાની વાતોને પણ પકડીએ. આપણે નાના નાના પ્રસંગોને પકડીએ.